સીતારામ બધાયને. વાગી ગયા સાંજના 5:30 અને બાને બેહાડ્યા છે, જો શાંતિથી બેહે તો. અને હું જરાક વાર બેહી લઉં ધીમે ધીમે. મારું કામકાજ આખો દિવસ આવું જ હોય. વળી બેહી જાઉં, વળી કામ કરું, વળી બેહી જાઉં, વળી કામ કરું. બપોર પછી આવી જાવ 1 વાગે, એટલે રસોઈ કરીને 3 જમી લઈએ તો 3 થાય. થોડીક વાર લંબાવી લઉં એટલે 4 થાય. પછી ઉઠીને હાંજના બસ બા જ્યાં સુધી આઘાન પાછા થાય ત્યાં સુધી હું એની પાછળ જ આખીને પાછી થાય એ રાખું. જાય છે આમનામ દિવસ, અને બસ શાંતિથી આમનામ બધા દિવસો વયા જાય એવી પ્રભુ દ્વારકાધીશને પ્રાર્થના. સરસ મજાના વિચારો આપણા જીવનની અંદર હોય કે સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું પણ નથી. તમે ગમે એટલા ઊંચેથી નીચે પછડાવ, ધમપછાડા કરો, કોકનું ઝટી લ્યો, છીનવી લ્યો, હરામની નીતિ રાખો, અનીતિ યાદ રહો, ભ્રષ્ટાચાર કરો કે ગમે એ કરો, કદાચ લક્ષ્મી આવી પણ જાય, પણ છતાં તમારા ભાગ્યની અંદર ના હોય તો એનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. એટલે સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને મળ્યું નથી કે કોઈને મળવાનું પણ નથી. ઘણા મનુષ્યો એવા હોય છે કે એ ઊંધું નાખે ને તોય જતું પડે. એને નસીબ એનો સાથ આપતા હોય એટલે એને દરેક કાર્યની અંદર સફળતા મળે. અને ઘણાય જે છે એ કારમીન પથ્થર ઉપર કોતરાવીને લેખ લખીને આવ્યા હોય કે ગમે એટલા પ્રયત્નો કરે છતાં નિષ્ફળ જાય, કારણ કે એના નસીબની અંદર હજી સુધી સંપત્તિનો યોગ લખાયેલો હોતો નથી. એટલે નસીબ તો બધાનું સાથે છે. તમે દેશ છોડો, પરદેશ જાઓ, અથવા તો ગમે કાર્ય કરો, તમારા ભાગ્યની અંદર જે પણ લખેલું છે એ થઈને જ રહેવાનું છે. એટલે કહેવાનો મુખ્ય ભાવાર્થ આજનો મારો એટલો જ છે કે ખોટી ચિંતા, વ્યર્થ ચિંતા છોડી દેવી. આનું શું થાહે, હવે હું કરશું, આપણે ખોટી રીતે કંઈ ઉડાડવાનું નથી, ખોટા કર્મો કરવાના નથી, અથવા તો કોઈ પણ એવું કાર્ય કરવાનું નથી, પરંતુ સાથે સાથે વ્યર્થ ચિંતા પણ છોડી દેવાની છે. કારણ કે ચિંતા કરતાં ચિતા સારી. ચિંતા છે મનુષ્યને ધીમે 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 બાળી અને શરીરને ખોખલું અને રોગ વાળું બનાવી દે છે. જ્યારે ચિતા જે છે ને એ મૃતદેહને એક વખતની અંદર બાળી અને મોક્ષ અપાવી દે છે. એટલે ચિંતા કરતાં ચિતા સારી. એટલે આપણા નસીબની અંદર હશે ને ધન, દોલત, સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ, આ બધું એ આપને સમયની પહેલાં નહીં મળે, અને કદાચ નસીબમાં નહીં હોય ને તો ક્યારેય નહીં મળે. આ સત્યનો જેટલો વહેલો સ્વીકાર થાય એટલો કરી લેવો. આપણા સગા સંબંધીઓ, આપણા કુટુંબીજનો, આડોશી પાડોશીઓ, સમાજની અંદર આપણી સાથે કામ કરતા કર્મચારીઓ, અથવા તો દેશ વિદેશની અંદર વસતા જે હસ્તીઓ લોકો છે, એના દરેકના નસીબ હોય છે, અને એના નસીબના સાથને કારણે એ ધનવાન અને ઐશ્વર્યવાન હોય છે. એના નસીબ સાથ આપે છે એટલે એ સુખી છે. અને આપણે એના કારણે એનું બધું જોઈ બળી અને આપણા શરીરને ભસ્મીભૂત કરાય નહીં. કારણ કે એના જેવા બનવાથી અથવા તો એની નકલ કરવાથી એ જે કાર્ય કરે છે એ કાર્ય આપણે કરવાથી આપણે સફળ બનશું, એ વાત જે છે એ સાચી હોતી નથી. કારણ કે દરેક મનુષ્યને ઈશ્વરે અલગ અલગ બનાવ્યું છે, અને એ દરેકની કાર્ય કરવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. જેવી અસલની કિંમત હોય એવી નકલની ક્યારેય કિંમત ના હોય. ઈશ્વરે તમને બનાવ્યા છે, બરાબર જ બનાવ્યા છે. અને આપણે ખાવી છે 2 જ રોટલી. સૂવા માટે આપણા જેટલી હાઇટને વેઇટ જેટલું છે એટલી જ આપણે જગ્યા જોઈએ છે, અને રહેવા માટે પણ એટલી જ જગ્યા જોઈએ છીએ. અને આપણે જરૂરથી વધારે કાંઈ વાપરી શકવાના નથી. અને ગમે એટલું તમારી પાસે ધન, દોલત, ઐશ્વર્ય બધું હશે, છોડીને બધું જ આવવું પડશે. કારણ કે ઈશ્વરે એવી કોઈ સુવિધા કરેલી જ નથી કે તમે એક સોયના નાકા જેટલી વસ્તુ પણ ઉપર લઈ જઈ શકો. તો ધનવાન પણ રાખ બનવાના અને ગરીબ પણ રાખ બનવાના. આ સત્યનો સ્વીકાર કરી અને ઈશ્વરે જે પરિસ્થિતિ આપી છે એને સોનાની બનાવી, સોનાની સમજી, એમાં સંતોષ રાખી અને જીવન જીવતા શીખી જઈએ તો લગભગ દરેક જગ્યાએ આપણે ફાફા મારવા પડતા નથી. અને કર્મ આપણું કરતું રહેવું, કર્મ ક્યારેય છોડવું નહીં.
કારણ કે જ્યારે તમે સારા કર્મ કરતા થઈ જશો ને ત્યારે ધર્મ એની સાથે આપોઆપ જોડાઈ જ જશે. એટલે ધર્મ અને કર્મ હંમેશા જોડાયેલા રાખવા. સારા કર્મો કરશો તો ધર્મ ઓટોમેટિક તમે ધર્મવાન બની જ ગયા, ધાર્મિક બની જ ગયા, પુણ્યશાળી આત્મા બની જ ગયા. તો શાંતિ સંતોષ સાથે જીવીએ અને આખી પૃથ્વી પર વસતા સજીવોને જીવવા દઈએ. એટલે આ પૃથ્વી પર ઈશ્વરે આપણને મોકલા છે એ ધક્કો આપણો સફળ. અને બસ આમ જ જીવન પસાર કરી દઈએ. સુખ અને દુઃખ તો ચક્ર છે, ફેરા કરવાનું છે. મારું નથી ચાલવાનું, તમારું ચાલવાનું નથી. તો આવા જ જો મારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. પાન બેહાડ્યા સોફા ઉપર. અત્યારે નીચે છે ને 4 પગે દોડા દોડી કરીને મને હાહી કરી દઈશ, થકવી દઈશ. એટલે થોડીક વાર બેહાડી દીધા સોફા ઉપર. હવે બાની આંખમાં જો તમને પાણી પાણી દેખાય છે. હવે એને બહુ પૂછતુંય નથી એટલું બધું. થોડીક વાર થાય ને તો આંખમાં ચેપડા આવી જાય. વળી થોડીક વાર થાય ને તો આંખમાં ધીમે ધીમે વૃદ્ધોની એક એક ઇન્દ્રિયો જે છે ને ફેલ થતી જાય. કાનની તો કેદીની ફેલ હતી, સાંભળતા તો નહીં. હવે ધીમે ધીમે એને હાવ નજીકનું હોય ને તો જ દેખાય, નહીં તો દેખાતું નથી. કોણ દેખાય આમાં? નહીં તો પહેલાં કહેતા કે આ જ્યોતિ, આ લાખિયા, આ જ્યોતિ આવી. કોણ દેખાય? કોણ છે મોબાઈલમાં? કોણ છે? કોણ છે? જો આમ કરે, આમ પૂછતું નથી. જો એમ કે નથી દેખાતું, નથી દેખાતું. અહીંયા આમ આવતા રહ્યો ટેકે. બસ એને જીવને શાંતિ જ નથી. આપણે એમ થાય ઘડીક વાર આમ સરસ મજાનો જો એવો પંખો ફૂલ ફરે. અત્યારે થોડીક ઠંડકઈ થઈ ગઈ છે. શાંતિથી બેહે ને તો એના જીવને શાંતિ ને મારા જીવને શાંતિ. પણ 4 પગે અડિયું જ કાઢવી, અડિયું જ કાઢવી, અડિયું જ કાઢવી, અડિયું જ કાઢવી. ક્યાંય સ્થિરતા નથી. એને જીવને કેટલો થાક લાગતો હોય છે. મને તો એ જ વિચાર આવે. આખો દી અડિયું કાઢી કાઢી જોઈએ ને એને ટેકે નથી બેહવું. અહીં ઓસીકું રાખી દીધું. બા ઓસી કે ટેકે બેહો ને. ટેકે બેહાય, આમ ટેકે આમ બેહાય, હુઈ જવાય. અહીં ટેકે હુઈ જવાય. હા, એવડું સોફો અમારા સોફા છે ને, આમ માણસ સુઈ જાય ને એવડા પોળા પોળા, એવડા એકદમ મોટા મોટા. હું શિયાળાની અંદર છે ને બહુ ઠંડક ને હોય ને તો નીચે મને ટાઢું લાગે તો સોફા ઉપર ઓઢીને હુઈ જાઉં. એટલા પોળા સોફા છે. આરામ કરે ને તો કરી શકે એમ છે. સ્થિર બેહાય જ નહીં. અને સોફા ઉપર તો એને તો જ હું બેહાડી શકું. હું બાજુ બેઠી હોય નહીં તો ભાગે સીધા તો પડે. નાનું ટેણિયું હોય ને 6 મહિનાનું ટેણિયું ને એનું કેમ ઓલું ગહરતા શીખવું હોય ને આપણે ધ્યાન રાખવું પડે, ધીરું ધીરું હાલતા શીખવું હોય. બહારનું કામકાજ અત્યારે હાવ એવું થઈ ગયું છે. નાના બાળક જેવું. નાનકડો દીકરાને સીતાવી મોરહ બેઠું ને તે દીનું છોકરું રમાડ્યું નહોતું મેં. હવે નાનું છોકરું ઘરની અંદર રમાડું છું. નાના બેબીને રમાડું મારા. અમારા બેબીનું કામકાજ આવું જ છે. જો ક્યાંય હક નહીં. બારો લાખ કૂતરાઓને ખવડાવી દીધું. કયું નાટે એમાં આજે થઈ ગયું મોડું. વાગી ગયા છે આજે છે ને 5:15 વાગી ગયા. લખવું આવ્યો હતો. લગભગ 15 દિવસથી આવ્યો નહોતો. હા 15 એનો રીતે વિડીયામાંથી મૂકતો વાડીના ને હું ઘરના વિડીયા એમ જોઈન્ટ કરીને વિડીયા મૂકતી. છેલ્લા હમણાં ઘણા દિવસથી આ બાપ દીકરો આવ્યા નથી. અને એ વાડીએ ગયા હતા ને હું તો ઘરે ને ઘરે હતી. 1 દિવસ મારા બેનની વાડીએ ગઈ હતી, બાકી ક્યાંય ગઈ નથી. કારણ કે મારે તો શક્ય જ નથી બાને મૂકીને ક્યાંય જવું. ઉજ્જૈન જવાનું કહેતો તો આપણે હરિદ્વાર 4-5 દિવસની રજા છે ને તમે 2-3 દિવસની રજા મૂકી દો તો અઠવાડિયાની અંદર હરિદ્વાર જઈને આવીએ. બાને મૂકીને મારે હવે ક્યાંય જવું એટલે જાજો સમય ક્યાંય જવું નથી. એકાદો દિવસ હોય ને સવારથી હાંજ કે એકાદી રાત કે તો વાંધો ન આવે, અજીત કરી લે. પણ પછી એ બિચારો છે ને થાકે, એનામાં એ જીવ છે ને મને ક્યાંય જવાની ના ન પાડે કે વાંધો નહીં તું જા, આપણે વિડીયામાંથી આવક થાય. પણ હવે મારો જ જીવ નથી આવતો કે જાજો સમય વધારે સમય હું ક્યાંય બહાર રખડું ફરું. ભોયરું ઘર જેમ હાલવું હોય છે એમ હાલશે ને વિડીયા હાલવાય છે તો હાલશે. કારણ કે હવે થોડો સમય બાપા છે કાંઈ નથી. જો ઊંડો ભર્યો. હા ચાલુ જ છે. ભરાય મગજમાં કામ છે ને દેખાય ને. જો કામ સિવાય મગજની અંદર કાંઈ છે જ નહીં.
એને ઉઠે ને ત્યાંથી હાવેણી પોતા ઓલા લુહણિયા પગ લુહણિયા હોય ને એ હવે સેટી નથી ને તો એના ઓલા ઓશિકા નીચે રાખે, એ આપણે હતાડવા પડે. પછી કચરામાં પેલા પોતા કરવાના, પોતા હું મોપથી પોતું નથી કરતી, ઓલા પોતા કરવાથી તો ખેંચી ખેંચીને એ લઈ લઈએ. રૂમાલ, નેપકીન, દાંતિયા, આ એના ઓશિકા નીચે તમે જુઓ ને તો જથ્થાબંધ તમને જોવા મળે. માથામાં નાખવાના મારા બોરિયા હું ગોતતી હોય ક્યાંય ગયા એમ, એ બાના ઓશિકા નીચેથી મળે, બીજે ક્યાંયથી મળે નહીં. એટલે બધું બાના મગજની અંદર એ જ ઘૂમતું હોય, કામ ને પાણીની ટાંકો ને નળ ને. તમે ભરી આવો, તમે ઉપર જાઓ, ભરી આવો પાણીની ટાંકો. તમે જાઓ ઉપર, ચડી જાઓ. હા જાવું ને, તમે ભરી આવો પાણીની ટાંકો. કેતા છે ને હું જે ભરી શકતી હતી ને ત્યાં હું તને ચીંતી નહીં, દોડીને પાણીની ટાંકા જ આખો દી ભરતા. ઉપર નથી ચડાતું, ઉપર નથી ચડાતું તમારાથી, નથી ચડાતું છે ઉપર, ચડાતું નથી. હમણાં તો નવડાવવાના ચોર થઈ ગયા, રાયડું નાખે. નવડાવીએ ને આપણે ટોયલેટ કર્યું એટલે ભરાઈ જાય એટલે પાણી તો નાખવું જ પડે તમારે, કારણ કે નહીંતર સાફ સરખા ન થાય. રાયડું નાખી એ મૂકી દે. કોક માણાને એમ થાય કે આ મારતી છે હું, એવી રાયડું નાખે બા. અને બાનું કામકાજ આવું છે. એ મૂકી દે, એ મૂકી દે. ઓલા ના વિચારમાં બેઠા હોય, કેવા વાતું કરતા. આગળના વિડીયા તમે જોજો બધાય, આગળના વિડીયાની અંદર બા વાતું કરતા ને કોમેડી કરતા ને એમાં કોઈક અમારી ઘરે આવ્યું હોય તો એ તો ખારા થતા ને એની વાત જવા દો, એવા બા હતા. સીતારામ સીતારામ હરિનું નામ 1000 વાર, વિઠલો તો વારંવાર. આજે ભારતીબેન તમારે વિઠલો આવ્યો, કઈ મન થાય તો બોલે. વિઠલો તો વારંવાર, વિઠલો તો વારંવાર. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ, घड़ी आधी घड़ी में पुण्य, आधी घड़ी में पुण्य. कंठ करे अपराध, जो वर्षे में घना परमार्थ ने कारणे चारे दरिया दे. जीवन जोबन राजगणु अविचल न रहे कोई. सत्संग में जीवन होय. तुलसी या संसार में भात भात के लोग 16 मील चालिए. नदी ना संजोग कोई जन्म का पाप न छूटे. का हरि भजन का सत्संग बाजा सौ વાગી રહ્યા. આવડે બધું જો બોલીને થકતા થાક લાગે છે બોલવામાં. વાજા સૌ વાગી રહ્યા ભર દ્વાર કે પાસ. શંભુ ગયા કૈલાસ निज निज आश्रम पधारो. सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. हेलो बानी लिमिट થઈ ગઈ પૂરી.